શાંતિ 23/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, જેવી રીતે બાપ અને દાદા બંને જ નિરંકારી છે, નિષ્કામ સેવા કરે છે, પોતાના માટે કોઈ લોભ નથી, એવી રીતે આ બાળકો પણ બાપ સમાન બનો। પ્રશ્ન છે, ગરીબ નિવાસ બાપ ગરીબ બાળકોની તકદીર કયા આધાર પર ઊંચી બનાવે છે? ઉત્તર છે, બાબા કહે છે, બાળકો ઘરમાં રહેતા બધું જ સંભાળતા સદા બુદ્ધિથી આ જ સમજો કે આ બધું બાબાનું છે। ટ્રસ્ટી થઈને રહો તો તકદીર ઊંચી બની જશે। આમાં ખૂબ સચ્ચાઈ જોઈએ, પૂરો નિશ્ચય હોય તો જેમ કે યજ્ઞથી પાલના થતી રહેશે। ઘરમાં ટ્રસ્ટી થઈ શિવ બાબાના ભંડારાથી ખાવ છો। બાબાને બધું સાચું બતાવવું પડે। ઓમ શાંતિ। ભક્તિ માર્ગના સત્સંગોથી આ જ્ઞાન માર્ગનો સત્સંગ વિચિત્ર છે। તમને ભક્તિનો અનુભવ તો છે, જાણો છો, અનેક સાધુ સંત ભક્તિ માર્ગના શાસ્ત્ર વગેરે સંભળાવે છે। અહીં તો બિલકુલ જ એનાથી અલગ છે। અહીં તમે કોની સામે બેઠા છો? ડબલ બાપ અને માં। ત્યાં તો આવું નથી। તમે જાણો છો, અહીં બેહદના બાપ પણ છે, મમ્મા પણ છે, નાની મમ્મા પણ છે। આટલા બધા સંબંધો થઈ જાય છે। ત્યાં તો આવો કોઈ સંબંધ નથી, ન કોઈ તે ફોલોઅર્સ જ છે। તે તો છે નિવૃત્તિ માર્ગ, એનો ધર્મ જ અલગ છે, તમારો ધર્મ અલગ છે, રાત દિવસનો ફરક છે। આ પણ તમે જાણો છો। લૌકિક બાપથી અલ્પકાલ ક્ષણભંગુર સુખ એક જન્મ માટે મળશે, પછી નવા બાપ નવી વાત। અહીં તો લૌકિક પણ છે, પારલૌકિક પણ છે, અને પછી અલૌકિક પણ છે। લૌકિકથી પણ વારસો મળે છે અને પારલૌકિકથી પણ વારસો મળે છે। બાકી આ અલૌકિક બાપ છે વન્ડરફુલ, આમનાથી કોઈ વારસો નથી મળતો। હા, આમના દ્વારા શિવ બાબા વારસો આપે છે, એટલે એ પારલૌકિક બાપને ખૂબ યાદ કરે છે, લૌકિકને પણ યાદ કરે છે। બાકી આ અલૌકિક બ્રહ્મા બાપને કોઈ યાદ નથી કરતા। તમે જાણો છો, આ છે પ્રજાપિતા, આ કોઈ એકના પિતા નથી। પ્રજાપિતા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર છે। શિવ બાબાને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર નહીં કહીશું। લૌકિક સંબંધમાં લૌકિક ફાધર અને ગ્રેન્ડફાધર હોય છે। આ છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર। એવું ન લૌકિકને ન પારલૌકિકને કહીશું। હમણાં આવા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધરથી પછી વારસો મળતો નથી। આ બધી વાતો બાપ બેસી સમજાવે છે। ભક્તિ માર્ગની તો વાત જ ન્યારી છે। ડ્રામામાં તે પણ પાર્ટ છે, જે પછી ચાલતો રહેશે। બાપ બતાવે છે, તમે કેવી રીતે 84 જન્મ લીધા છે, 84 લાખ નહીં। બાપ આવીને હમણાં આખી દુનિયા અને આપણને રાઇટિયસ બનાવે છે। આ સમયે ધર્માત્મા કોઈ બનતા નથી, પુણ્યાત્માઓની દુનિયા જ બીજી છે। જ્યાં પાપ આત્માઓ રહે છે, ત્યાં પુણ્ય આત્માઓ નથી રહેતા। અહીં પાપ આત્માઓને જ દાન પુણ્ય કરે છે।
પુણ્યાત્માઓની દુનિયામાં દાન પુણ્ય વગેરે કરવાની દરકાર જ નથી રહેતી. ત્યાં આ જ્ઞાન રહેતું નથી કે આપણે સંગમ પર 21 જન્મોનો વારસો લીધો છે. ના, આ જ્ઞાન અહીં બેહદના બાપ પાસેથી તમને જ મળે છે, જેનાથી 21 જન્મો માટે સદા સુખ, હેલ્થ, વેલ્થ બધું મળી જાય છે. ત્યાં તમારી આયુ મોટી હોય છે. નામ જ છે અમરપુરી. કહે છે શંકરે પાર્વતીની ને કથા સંભળાવી. સૂક્ષ્મવતનમાં તો આ વાતો હોતી નથી. તે પણ અમર કથા એકને થોડી સંભળાવાય છે. આ છે ભક્તિ માર્ગની વાતો, જેના પર હમણાં સુધી ઉભા છે. સૌથી મોટો ગપોડો છે ઈશ્વરને સર્વવ્યાપી કહેવું. આ ડિફેમ કરે છે, અપમાન કરે છે. બેહદના બાપ જે તમને વિશ્વના માલિક બનાવે છે, એમના માટે કહે છે સર્વવ્યાપી છે. ઠીકર ભીતરમાં છે, કણ કણમાં છે. પોતાનાથી પણ વધારે ગ્લાનિ કરી દીધી. હું તમારી કેટલી નિષ્કામ સેવા કરું છું. મને કંઈ પણ લોભ નથી કે પહેલો નંબર બનું. ના, બીજાઓને બનાવવાનો રહે છે. આને કહેવાય છે નિષ્કામ સેવા. આ બાળકોને નમસ્તે કરે છે. બાબા કેટલા નિરાકાર નિરંકારી છે. કોઈ અહંકાર નથી. કપડાં વગેરે પણ એ જ છે. કંઈ પણ બદલ્યું નથી. નહીં તો તે લોકો સારો ડ્રેસ બદલી કરે છે. આમનો ડ્રેસ એ જ સાધારણ છે. ઓફિસર્સને ડ્રેસ પણ બદલાવે છે. આમનો તો એ જ સાધારણ પહેરવાઈશ છે. કોઈ ફરક નથી. બાપ પણ કહે છે હું સાધારણ તન લઉં છું. એ પણ ક્યું? જે સ્વયં જ પોતાના જન્મોને નથી જાણતા કે હું કેટલા પુનર્જન્મ લઉં છું. તે તો 84 લાખ કહી દે છે. સાંભળેલી સંભળાવેલી વાતો છે. આનાથી ફાયદો કંઈ નથી. ડરાવે છે. આવું કામ કર્યું તો ગધેડો, કૂતરો વગેરે બનશો. ગાયની પૂંછ પકડવાથી તરી જશો. હવે ગાય ક્યાંથી આવી? સ્વર્ગની ગાયો જ અલગ હોય છે. ત્યાંની ગાયો ખૂબ ફર્સ્ટ ક્લાસ હોય છે. જેમ તમે 100% 100% સંપૂર્ણ, તો ગાયો પણ એવી ફર્સ્ટ ક્લાસ હોય છે. શ્રી કૃષ્ણ કોઈ ગાયો નથી ચરાવતા. એમને શું પડી છે? આ ત્યાંની બ્યુટી દેખાડે છે. બાકી એવું નહીં કે શ્રી કૃષ્ણએ કોઈ ગાયો પાડી છે. શ્રી કૃષ્ણને ગોવાળ બનાવી દીધા છે, ગ્વાલા બનાવી દીધા છે. ક્યાં સર્વગુણ સંપન્ન સતયુગના ફર્સ્ટ પ્રિન્સ, અને ક્યાં ગ્વાલા, ગોવાળ. કંઈ પણ સમજતા નથી. કારણ કે દેવતા ધર્મ તો હમણાં નથી. આ એક જ ધર્મ છે જે પ્રાય લોપ થઈ જાય છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. બાપ કહે છે આ જ્ઞાન હું આપ બાળકોને આપું છું, વિશ્વના માલિક બનાવવા માટે. માલિક બની ગયા પછી જ્ઞાનની દરકાર નથી. જ્ઞાન હંમેશા અજ્ઞાનીઓને અપાય છે. જ્ઞાન છે, ગાયન છે જ્ઞાન સૂર્ય પ્રગટા, અજ્ઞાન અંધેર વિનાશ. હવે બાળકો જાણો છો આખી દુનિયા અંધારામાં છે. કેટલા અસંખ્ય સત્સંગો છે. આ કોઈ ભક્તિ માર્ગ નથી. આ છે સદગતિ માર્ગ. એક બાપ જ સદગતિ કરે છે. તમે ભક્તિ માર્ગમાં પુકાર્યા છે
કે આપ આવશો તો અમે તમારા જ બનીશું. આપ વગર બીજા કોઈને પણ બીજા ન કોઈ, આપ વગર બીજા ન કોઈ, કારણ કે આપ જ જ્ઞાનના સાગર, સુખના સાગર, પવિત્રતાના સાગર, સંપત્તિના સાગર છો. સંપત્તિ પણ આપો છો ને. કેટલા માલામાલ કરી દો છો. તમે જાણો છો, આપણે શિવ બાબા પાસેથી 21 જન્મ માટે ઝોલી ભરવા આવ્યા છીએ, અર્થાત નરથી નારાયણ બનીએ છીએ. ભક્તિ માર્ગમાં કથાઓ તો ઘણી સાંભળી, સીડી નીચે ઉતરતા જ આવ્યા, ચડતી કોઈની થઈ ન શકે. કલ્પની આયુ પણ કેટલી લાંબી પહોળી કરી દીધી છે. ડ્રામામાં ડ્યુરેશનને લાખો વર્ષ કહી દે છે. હવે તમને ખબર પડી છે, કલ્પ છે જ 5000 વર્ષનો, મેક્સિમમ છે 84 જન્મ અને મિનિમમ છે 1 જન્મ. પાછળ આવતા રહે છે. નિરાકારી ઝાડ છે ને. પછી નંબરવાર આવે છે પાર્ટ ભજવવા. અસલમાં તો આપણે નિરાકારી ઝાડના છીએ. પછી ત્યાંથી અહીં આવીએ છીએ પાર્ટ ભજવવા. ત્યાં બધા પવિત્ર રહે છે, પરંતુ પાર્ટ બધાનો અલગ અલગ છે. આ બુદ્ધિમાં રાખો, ઝાડ પણ બુદ્ધિમાં રાખો. સતયુગથી કળિયુગ અંત સુધી આ બાપ જ બતાવે છે. આ કોઈ મનુષ્ય નથી બતાવતા, દાદા નથી બતાવતા. એક જ સદગુરુ છે જે સર્વની સદગતિ કરે છે. બાકી તો બધા ગુરુ છે ભક્તિ માર્ગના. કેટલા કર્મકાંડ કરે છે. ભક્તિ માર્ગનો શો કેટલો છે. આ રૂંડનું પાણી છે, મૃગ તૃષ્ણા છે. આમાં એવી રીતે ફસાયેલા છો, જે કોઈ નીકળવા જાય છે તો સ્વયં જ ફસાઈ જાય છે. આ પણ ડ્રામામાં નોંધ છે, કોઈ નવી વાત નથી. તમારી સેકન્ડ જે પસાર થાય છે, આખો ડ્રામા બનેલો છે. તમે જાણો છો, હવે આપણે બેહદના બાપ પાસેથી રાજયોગ શીખી નરથી નારાયણ, વિશ્વના માલિક બનીએ છીએ. આ બાળકોને આ નશો રહેવો જોઈએ. બેહદના બાપ 5000 વર્ષના પછી ભારતમાં જ આવે છે. એ શાંતિના સાગર, સુખના સાગર છે. આ મહિમા બાપની જ છે. તમે જાણો છો, આ મહિમા બિલકુલ ઠીક છે. બધું એકથી મળે છે. એ જ દુઃખહર્તા, સુખ કરતા છે, જેમની સામે તમે બેઠા છો. તમે પોતાના સેન્ટર પર બેઠા હશો તો ક્યાં યોગ લગાવશો? બુદ્ધિમાં આવશે શિવ બાબા મધુબનમાં છે, એમને જ યાદ કરું છું. શિવ બાબા સ્વયં કહે છે, મેં સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કર્યો છે, ફરીથી ભારતને સ્વર્ગ બનાવવા. હું ડ્રામાના બંધનમાં બંધાયેલો છું. તમે મારી કેટલી ગ્લાનિ કરો છો. હું તમને પૂજનીય બનાવું છું. કાલની વાત છે. તમે કેટલી પૂજા કરતા હતા. તમને પોતાનું રાજ્ય ભાગ્ય આપ્યું, બધું ગુમાવી દીધું. હવે ફરી તમને વિશ્વના માલિક બનાવું છું. ક્યારેય કોઈની બુદ્ધિમાં નહીં બેસશે. આ છે દેવી ગુણવાળા દેવતાઓ. છે તો મનુષ્ય, કોઈ 80-100 ફૂટ લાંબા તો નથી. એવું તો નહીં કે એમની આયુ મોટી છે એટલે છત જેટલા ઊંચા હશે. કળિયુગમાં તમારી આયુ ઓછી થઈ જાય છે.
બાપ આવીને તમારી આયુ વધારી દે છે. એટલે બાપ કહે છે હેલ્થ મિનિસ્ટરને પણ સમજાવો. બોલો, તમને એવી અમે યુક્તિ બતાવીએ જે ક્યારેય બીમાર નહીં થવું પડે. ભગવાન વાચ, પોતાને આત્મા સમજી મામેકમ યાદ કરો તો તમે પતિતથી પાવન એવર હેલ્ધી બની જશો. અમે ગેરંટી કરીએ છીએ. યોગી પવિત્ર હોય છે તો આયુ પણ મોટી હોય છે. હમણાં તમે રાજયોગી રાજઋષિ છો, તો સંન્યાસી તો ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે. તે કહે છે ગંગા પતિત પાવની છે, ત્યાં દાન કરો. હવે ગંગામાં થોડી દાન કરાય છે. મનુષ્ય પૈસા નાખે છે, પંડિત લોકો લઈ જાય છે. હવે તમે બાપ દ્વારા પાવન બની રહ્યા છો. બાપને આપો શું છો? કંઈ નહીં. બાપ તો દાતા છે. તમે ભક્તિ માર્ગમાં ઈશ્વર અર્થ ગરીબોને આપતા હતા, એટલે પતિતોને આપતા હતા. તમે પણ પતિત, લેવાવાળા પણ પતિત. હવે તમે પાવન બનો છો. તે પતિત પતિતને દાન કરે છે. કુમારી જે પહેલા પવિત્ર છે એને પણ દાન આપે છે. માથું નમાવે છે, ખવડાવે છે, દક્ષિણા પણ આપે છે. લગ્ન પછી બરબાદ થઈ જાય છે. ડ્રામામાં નોંધ છે, છતાં પણ આવું રિપીટ થશે. ભક્તિ માર્ગનો પણ પાઠ થયો. સતયુગના પણ સમાચાર બાપ બતાવે છે. હવે આ બાળકોને સમજ મળી છે. પહેલા બે સમજ હતા. શાસ્ત્રોમાં તો છે ભક્તિ માર્ગની વાતો, એનાથી કોઈ મને મેળવતું નથી. હું જ્યારે આવું છું ત્યારે જ આવીને સદગતિ કરું છું બધાની. અને હું એક જ વાર આવીને જૂનાને નવું બનાવું છું. હું ગરીબ નિવાસ છું. ગરીબોને સાહુકાર બનાવું છું. ગરીબ તો જટ બાબાના બની જાય છે. કહે છે બાબા અમે પણ તમારા છીએ, આ બધું તમારું છે. બાબા કહે છે ટ્રસ્ટી થઈને રહો, બુદ્ધિથી સમજો આ અમારું નથી, બાપનું છે. આમાં ખૂબ સયાના સમજદાર બાળકો જોઈએ. પછી તમે ઘરમાં ભોજન બનાવીને ખાવ છો, એટલે યજ્ઞથી ખાવ છો, કારણ કે તમે પણ યજ્ઞ ના થયા. બધું યજ્ઞનું થઈ ગયું. ઘરમાં પણ ટ્રસ્ટી થઈને રહો છો તો શિવ બાબાના ભંડારાથી ખાવ છો, પરંતુ પૂરો નિશ્ચય જોઈએ. નિશ્ચયમાં ગડબડ થઈ તો હરિશ્ચંદ્રનું દૃષ્ટાંત આપે છે. બાબાને તો બધું બતાવવાનું છે. હું ગરીબ નિવાસ છું. ગીત છે આખિર વહ દિન આયા આજ. અડધો કલ્પ ભક્તિ માર્ગમાં યાદ કર્યા, હવે છેવટે મળ્યા. હમણાં જ્ઞાન જિંદાબાદ થાય છે. સતયુગ જરૂર આવવાનો છે. વચ્ચે છે સંગમ, જેમાં તમે ઉત્તમથી ઉત્તમ પુરુષ બનો છો. તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ વાળા હતા, પછી 84 જન્મના પછી અપવિત્ર બનો છો. પછી પવિત્ર બનવાનું છે. કલ્પ પહેલા પણ તમે આમ જ બન્યા હતા. કલ્પ પહેલા જેમણે જેટલો પુરુષાર્થ કર્યો છે તે કરશે, પોતાનો વારસો લેશે. સાક્ષી થઈ જુઓ છો. બાપ કહે છે તમે મેસેન્જર છો. બીજા તો કોઈ મેસેન્જર પૈગંબર હોતા નથી. સદગુરુ સદગતિ કરવા વાળા એક જ છે. અન્ય ધર્મ નેતાઓ આવે છે ધર્મની સ્થાપના કરવા.
તો ગુરુ કેવી રીતે થયા? હું તો બધાને સદગતિ આપું છું. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સદા આ જ નશામાં રહેવાનું છે કે શાંતિ સુખ સંપત્તિના સાગર બાપ આપણને મળ્યા છે. આપણને બધું એકથી મળે છે. આવા બાપની આપણે સન્મુખ બેઠા છીએ. એ આપણને ભણાવી રહ્યા છે. બીજું, પોતાનો અહંકાર છોડી બાપ સમાન નિષ્કામ સેવા કરવાની છે. નિરંકારી થઈને રહેવાનું છે. મેસેન્જર્સ પૈગંબર બની બધાને સંદેશ આપવાનો છે. આજનું વરદાન, સદા પદાર્થોની આસક્તિઓથી ન્યારા અનાસક્ત પ્રકૃતિ જીત ભવ. જો કોઈ પણ પદાર્થ કર્મેન્દ્રિયોને વિચલિત કરે છે, અર્થાત આસક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે, તો પણ ન્યારા નહીં બની શકો. ઈચ્છાઓ જ આસક્તિઓનું રૂપ છે. કોઈ કહે છે ઈચ્છા નથી, પરંતુ અચ્છા લાગે છે, સારું લાગે છે, તો આ પણ સૂક્ષ્મ આસક્તિ છે. આની મહીન રૂપથી ચેકિંગ કરો કે આ પદાર્થ અર્થાત અલ્પકાળના સાધન આકર્ષિત તો નથી કરતા. આ પદાર્થ પ્રકૃતિના સાધન છે. જ્યારે આનાથી અનાસક્ત અર્થાત ન્યારા બનશો, ત્યારે પ્રકૃતિ જીત બનશો. સ્લોગન છે, મારા મારાના ઝમેલાને છોડી બેહદમાં રહો, ત્યારે કહેવાશો વિશ્વ કલ્યાણકારી. ઓમ શાંતિ.